જલ્દી જવું પડશે. સાધન આવી ગયું છે. બધા વાટ જોઈ રહ્યા છીએ કે જીવન હજુ લગન શમ નહીં આવ્યો. અને મારે ઘેર કોમ હોય છે એટલે મોડું થઈ જાય છે. વહેલો તો ઉઠ્યો તો પણ બધું કોમ હોય છે એટલે શું કરે? બધા વાટ તો જોઈ રહ્યા છીએ કે જીવન હજુ લગન નહીં આવ્યો. મોરો જ નહીં આવ્યો તો પછી શોકાન જવાનું. ઓહો, મારા વર્ષે હજી તો કોઈ દેખાતું નહીં. મારા મનથી હું એકલો જ મોડો પડે છું. હજુ લગન શમ કોઈ આવ્યું નહીં. નહીં કોઈ માણસ આવ્યું કે નહીં સાધન આવ્યું. આ શું કરવા રહ્યા છીએ આટલી કરે? જલ્દી આવું તો જઈને આવતા રહીએ કા. આ તો લોકાચાર જવાનું છે, પછી ખરા તરકા ના જવાનું હોય કણ. ઓને કશું ખબર પડતી નહીં બધાને. વહેલા કીધું તું કલે બધા વહેલા આવી જજો, વહેલા આવી જજો. પણ હજી કોઈનું ઠેકોણું છે. મારા મનથી હું મોડો પડે છું. પણ આ કેટલા રહ્યા? ઓહો, ખેમો એકલો છૂટ્યો. એ ખેમા કોઈ ભલીવાર નહીં લે, કોઈ ઠેકોણું નહીં. નહીં કોઈ પણ કેવરાયો બધું આવી ના જવું પડે. મારે ફરીથી પાછું બોલાવવા દેવાનું. પણ કેટલા વાગ્યા ખબર પડે છે કે નહીં? પાટલીઓ પાડવા રહ્યા છે કે હું ઘેર શીખર? ખેમા એ ખબર પડતી નહીં. તું આવ્યો ને તને છોકરો. અમે એ તો એવાના ઘેર જ્યાં છે તારમાં નાવાનો લુગડો બદલવા થોડો કોઈ આખો દાડો હંગાટ લઈ લઈને ફરું. ઓમ તો બે જણા હંગાતી લે કરતા ને આજે કેમ હંગાત કરવા નહીં રહ્યો? જીવન યાર હું મારા ઘેરથી સીધો આવ્યો. હા એ બધું જવા દો. પણ હા હજી લગન છે કોઈ આવ્યું નહીં. પછી ચાલે જવાનું હોય. હું એ જ કહું છું ને, મારે કોમ છે ભાઈ. તો પછી વધારે મોડું કરશો તો આપણે નહીં ઉભા રહીએ. એટલે આ જીવન યાર રાતમાં હો નહીં રહેવાનું, પણ અહીંથી ટાઈમ નીકળીએ તને ટાઈમ પાછા આવીએ કે લ્યા. અલે પણ બધાને આવી જવું પડે કે ટાઈમ. અમે તમારા કોમમાં તમારા કુટુંબ વાળોમાં કદી ભલી વાર હતો એ ખેમા કુટુંબ ઉપર ના જતો. ઓ પાછો બીજા બધા એવા છે. હું નહીં કોઈ હો. ના કેમ કાઠું પડે છે આટલું બધું? અરે કાઠું તો પડે જ કા. તું મને કે એટલા અરે બીજો કોકને દવાનું હોત ને ગોમમાંથી તો અત્યારે પોકે આવત અમાર ગોમ. કોઈ નો ઠેકોણા ના હોય. આ તો મારે એકલા જવાનું નહીં ને. કાટલી ગયા તો લોકાઈ કરી પાછો આવી ગયો હોય. પણ આ તો બધા લઈને જવાનું હોય ને મો. એટલે જીવણીયા પણ ટાઈમ નીકળવાની તો ખબર પડે કે ના પડે એમ કહું છું. આ જો પાણી વાળવા જો તો કહું. એટલે ખેતરમાં પેલી ગાય કહી જઈ તે ખેતરમાં જઈને આવ્યો. કોઈ નહીં. અલે ગાયને ખાવા દઈએ કા. પણ આ લોકાચાર જવાનું નહીં. કેટલા વાગે છે મારા કાકા? કપા ખાવા દેવાના. હા કપા ખાવા દેવાના લે. કેટલા આ વાગ્યા કેટલા? આ ઘડિયાળ પહેરો છો ને તેમાં જોવાનું રાખો. વાગે ને તારે કરવાનું ચમ ઈકન જઈને તારે કરવું છે. અલે લોકાઈ કરવાની છે. વહેલા જવું પડે. લોકાઈ કરવી કોઈ બાજરીની જાન નહીં વાટવાની ઈકન જઈ. જીએ છે જોજો આવે સાધન ફોન એટલે તો ગગનમાં ગાજે છે. એક કામ કરો, ફટોફટ પેલા ચાદર વાળા આવી જવા દો એટલે પછી નીકળી જઈએ. બધાને કેવરાયું તો છે ને ગમો? અરે બધાને કેવડાવી છે. કોઈનું બાકી નહીં મળ્યું. સાધનવાળાને ફોન કર્યો તો કે નતો કર્યો? ફોન કેટલા વાગે કીધું તું? ફોન કરેલો જ છે. તારે કોઈ ઝોનમાં નહીં જવાનું. તે 7 વાગ્યા વખત આવી જાય. આવશે ટાઈમ થાય એટલે. અલે લોકાચાર જવાનું છે. વહેલા જવું પડે. ખબર પડે છે? પછી 12 વાગે ના જવાનું હોય કણ. એટલે આ જવાય છે સાધન ને તાપવા દે. અલે પણ કીધું તાને એમાં મુહૂર્ત જોવા નહીં જો. મુહૂર્ત કોઈ નીકળી નહીં જતું. પણ તું એટલે આવ્યો. ગમે ત્યારે જવાય. બપોરે પહોંચ્યું ને પણ તું આવ્યો તારે સાધન હંગાથી લઈને આવ્યો હોત તો મારા મતી બસ સ્ટેન્ડ કીધેલું પેલું આવી જા લે. તારું મગજની પથારી ફેરવી. આમ તો કહેતા હતા કે 7 વાગે કી સાધન આવી જાય. એક વાત તો આવીને પાછો ઘેર જો કે આયા છે કે નહીં આયા. લ્યો અમારો માલ લઈને બેસી ગયા છે. એટલે બપોરે 12 વાગે નીકળવાનું થશે. અમુક ટાટા ટાટા આવો છો. મારા માં ઠેકવાનું નહીં કે મુસારમાં ઠેકવાનું નહીં. 12માં જવાનું થઈ કર લે. 12માં નહીં જવાનું. તો બધું લોટાઈ જવાનું હોય તો કઈ બપોરે 12 વાગે ના જવાનું હોય. તારે કેટલા વાગે જવાનું હોય? વેલા 7 વાગે નીકળી જાય તાને 9 વાગે પહોંચી કર. અને તમે હજી હાલ હેડ્યા છો ને ચલો પાવર કરજો. હું તારા બાપાનું કપાર એક વાત તો આઈને જો હોય. લોટાઈ કરીને જો તમારા નામની કોઈ અહીં પાછા ગયા? અડધો કલાક બેસી રહ્યો. આ બીજું કોઈને ખાવા જ્યાં છે કે એટલે જીવની આ ડોસી જેની ઉંમર નથી મોટી ઉંમર ની આટલા વર્ષ જો કાઢ્યો સરપંચ તમે તો. કોઈ બુદ્ધિ જેવું શકે નહીં, કોઈ મગજ શકે નહીં તમારે તો. કેમ લે તારે ડોશી કને કહેવાય? ઉંમર થઈ હોય ને ડોશી કહેવાય. ઇન્નમ ડોશી કહેવાય. હા કેવા ભૂલી જાઓ. સિત્તેર એંસી મગજ વખત થાય એટલે ડોશી. તમારી વાતોમાં શિકાર મગજ ચો જાય છે ને, છોકરોને- એ ખબર પડતી નહીં. સરપંચ છોકરો પૈની ગયો એટલે ડોચી જ હા હા અમને ખબર પડી કોઈ સમજાવવાની જરૂર નહીં. હું સરપંચ બની એટલે ગયા આમાં જવાનું લાડી કરી દે કહું. મેં આવા ઘર નહીં પૂછો મારે થોડા લઈને જવાનું છે કભા બિહારી. ઈકો જેને કરી છે. કીધું એને ક્યાં ઊંટ બૂટ જોરા. મેં નહીં કીધું. સોમલાએ કીધું છે. હાલો જો સાધન કામ કીધું છે. હાલો ફોન અરે કરો. આ કીધું છે કે તું આવી જજે વહેલો તે કેટલો રહ્યો હે ફોન કરો પણ. તને કીધું જીવણિયા બકલાન હા. હા? બકલામાં ભલીવાર નહીં. તું કા કીધું લઈને? મેં સોના મોના સાધનમાં એક દાડો લોકાચાર જવાના. બકલો આવા કબા ગમે તે જ ના આવે. વાગી બેસી જવાનું.
હા ફોન તો લાગ્યો ફોન ઉપાડતો નહીં મારો ઓરછો બનતા લાગે રસ્તામાં તો જ આવતો છે હું ફોન ઉપાડતો એટલે તો નહીં પોકું બોકું થઈ ગયું તો હું કરવા ઉપાડો છું? ના, ઉપાડ. જાઉં ને થોડી વાર જો આઈ જાઓ. રીતના રિંગ મારું અલ્યા પણ સાધન કર્યું તો એક વખત ઘેર જઈને ઓટો મારી આવો પર આઈ જાય તારે ફોન કરવાના ફોન કર્યો નહીં કે સાધન વળવાયો નહીં રસ્તામાં એવું જ લાગે છે ઉપાડતો નહીં મને તો એવું લાગે છે ખેમા આ બપોરે ને એ 10 વાગે તો ઉઠા જ છે કુંભકરણ જેવો છે 10 વાગે ઉઠા હરા જાય ડબલું લઈ જાય 11 વાગે નાવા 12 વાગે ગાડા પર નીકળે જેને વર્ધી લીધી હોય ને એને આપણા કરતી વધારે ખટપટ હોય હા ચિંતા અલે હોય ખટપટ વાત આટલી ઘડી આવી ગયું હોય. નહીં, રાતે ખબર ફોન પડે છે કર્યો તો ને રાતે ફોન કર્યો કે વહેલો હું આવી જઈએ બરોબર ભૂલી ગયો છે. હું કીધું લોબેન જવાનું હોય લે હા, તો ફોન- ભગવાનનું કોમ જ ભૂલી જવાનું છે કરજો ફોન કરો કે યાર હેટકે તારી વાટલીનું ભરે છે ફોન વ્યસ્ત આવે છે ફોન હોમો કરતો હોય ને એવું લાગે છે મો કરતો છું મકે બેરિંગો માં આવી કે એટલે એ હોમો કરતો હશે આવશે આવશે સાધન વાળો તો આવી જાય તો હું આઈ જાઉં પછી હું હોજે આવશે. ચલો કરીશ મારા તલા પણ છે મારા છેડી બેહવા છે તારી મારી ગાડી એટલું પાવર કરે મને રાતનું જ કીધું કે વહેલો આવી જજે લે અમુલ લાગ્યો તો તમને શું હેલો લાગ્યું હતું? અલ્યા શેટલા રહ્યો 7 વાગ્યા વખત નતું કીધું તને હું અમદાવાદ પહોંચો અલ્યા તને કીધેલું તું કે હું કીધું હવારે લોકાચાર જવાનું છે એ શું અમદાવાદ જવાનું આવે છે લે અચાનક વળગે પણ મારા હોય શું થાય લ્યો પછી ખેમા લોકો ઓના મારા કુટુંબમાં પકલાય ખરા ને એટલે હવે અમદાવાદ જઈને આવીને પછી આપણે લોકાચાર જવાનું છે અમે રાતે વર્ધીનું કીધું છે નક્કી કર્યું છે ને મને ખબર હતી કે આ ભકલા માર્યો ને ભલીવાન નહીં. હું કરવા અમુક કેવું વાળી પડે? વર્ધી નહીં આલો જો જીવન આ કહી દે તારા વાયસા કરતા ભલી વાર વાયસા તાને હા તમારા શું ઠેકોણું વાયસા એ સરપંચ સાધન મારા કરવાનું હોત તો આટલી ઘડી આવી આ તો ગયો બોલે હોત તો જાહેર સારું હોત. કોઈ કલાક ઊભું નહીં રહેવાનું અડધો કલાક ઊભા રહું મેં પર ઘેર જતો રે હું તો સર કોઈ બીજો ગામમાં હસી બીજો નંબર હોય ને ફોન કરો ફટફટ ફોન કર. તને લગાયો હાલો આ જસુભાઈ હું કહું છું લોકાચાર જવાનું છે લોકાચાર ગાડીની જરૂર હતી ઊંઝા વરિયાળી લઈને હા, હતા. બાકી છે ઓરની પડી રહેલી હતી પૂછડા ભરી ગયા છે હા રેડો એ કોઈ ભાવ નહીં પૂછવાનો જે પૂછવાનું છે પૂછ હાલો મગનલાલ હા, લાગ્યો લાગ્યો. ઓ એવું છે કે સુખ શાંતિ અલે એ સમાચાર નહીં પૂછવાના. કે લોકાચાર જવું બીમાર પડ્યા હતા કોક મેલેરિયા થઈ ગયો તો એમ દવા બવા લાયા તે ના હું તો કાગળિયું લઈ આય અને તું લેતો આવજે પછી હા ખોખો મગનલાલ મને કદી ના ના પાડ્યું સમાચાર તો લેવા પડે ઘણા દાડે ફોન કર્યો હતો સમાચાર લેવા ફોન નહીં આલેલી ગાડું ઘેર છે કે નહીં એ પૂછ હા ગાડી ઘેર છે આપણી ઘેર છે ઘેર છે ઘેર છે હા તો જલ્દી ઘેર આઈ જાય. ગાડી ઘેર છે ને છોકરા તમે પાટણ છો ગાડી તો ઘેર છે પણ મગનલાલ પાટણ છે ચાવી શોપ પરી છે કે ચાવી છોકર છે ઈ કણ તમાર પાસે છે એમ? હા રડો તમે આવો તો પેલા પાટણ જઈએ ચાવી લઈને પછી લઈને આવીને પછી જઈએ આ લોકો ચાલે એમ? લેડો તમારે બુદ્ધિ શકે નહીં સાધન હોય તો તો લોકાચાર પછી ના કરે. કલાક સુધી હું વાત કરે છે તાણે આખા ગામના એનો મોટા નંબર છે લે હા ખોકે પૈસા હાલો જગા કાલ આવે તો લે તમાર ગોમ બાજુ પણ તમે જ્ઞાન ન થાય પછી ચા પાણી કરવા ના આવ્યો ઓહો કેમો બોલું બાજુ ગોમમાંથી પેલી ભેંસ નથી આલી એક વખત ઓળખ્યો ના જફ્ફો પ્યારું છે રે યાર એ ખેમલા સાધન નું પુષ્ક. સારું ગાડી ઘેર છે વેચી મારી મેટાડોર લાવ્યો છે પણ સીએ 4 જ જણા નહીં મેટાડોર રહું ખેમા ના ના પાડે મેટાદોર ચાલ હારું હારું ચાલશે એ તો ભાડું મોંઘું ના પડે. ઓય સસ્તું બતાવ પેલો ઊંટ રહ્યો ને એને લેતો આય ના હોય તો બેમલાની લારી પડી જોડતો આય સસ્તું પડશે રજા લ્યો, મારો તો જેટલા ફોન કરો એવા તો લોકઈ ને એટલે તમારી લોકઈઓ જતી નહીં ઉઠો એવા સાધન ના થાય તાને આગલા દાર કે ઉપર આ વાની લોકાઈ નહીં તમે જતી. ફોન ફોન કરો ને શું કરે લે કરજો કરજો ના લેતા ના આવો. કાલે આઈને ના પાડી જતા ને તમારે છે ગાડી નહીં મારે તો ખટેલો છે ના ના ખટ્યારો નહીં બોલાવો ના, ના, ખેમા. અરે એમાં જતા રહીએ તો વાંધો નહીં ના ના કાલ સસ્તો આવતો તો ને ભાઈબંધ અમો ભાવ ખાતા ને બોલાવો કે યાર અમુક મોડું તમે થાય છે. ખાલી એટલું ભારું આલે છીએ બોલાવો પણ હેરો ચલો કે જીવણિયા
1500 રૂપિયા 1500 ના આવે મારી ગાડી હા સાહેબ ના આવો, કાલ કીધું તું ને. ના આવે જીવણિયા એ સરપંચ આપવું પડશે. 2000 રૂપિયા થશે હા? ઓવા કાલ કીધું હોત ને તો ગેસ ના પૂરે આવત આ તમને કરીએ 50 કિલોમીટર પેટ્રોલમાં જવું પડે એના પૈસા કોણ આલે શું કરશું તેમાં એ કરે તમારી ઈચ્છા કલાક હું તો ઉભો રહ્યો ગેસ હું કરશું બોલાવી દો ને હેડો જી આઈએ બોલાય દે બોલાવો હેડો સરપંચ કશો વાંધો નહીં. 2000 તો 2000 બોલે છે હળો. તો પછી બીજોના સાધનનો વિશ્વાસ ના રખાય અત્યારે બધાને ખબર પડે છે મેં ટાઈમ થવાનું તે થઈ ગયું અરે થવા કીધું તું ને ભાઈ બંને નહીં આવ્યો લોકો કરવા 1050 આપવાનું તે રહ્યું હા તો લઈ જા પણ અમદાવાદ 1100 હાલવા જા લઈ અમદાવાદ જો ખબર છે એની કે નુકસાન પડે એવું છે હાલ બોલાવો ને હેડો ને ભાઈ બોલાવો પછી હા બોલે તમારી એવું ગાડી બોલાવો હેડો. ફોન કર પોણા આપશે લઈને મારા બેટા અમે ખરો ને સમૂહ નંબર સીધી વગરી જી ના નાખરો અમે સરપંચ મેં તો કીધું તું પણ હારે ના પાડતા હતા ઈમો ના. કાઠું લોરું અમે બે ઘેણ વધારે ખાય રાજુ આજ લ્યો. હેલો તારો મામા બોલું ગાડી લેતો હોય ઓહો બસ કે તું જો અમદાવાદ લોકઈ ખરવા ઈવાનો નામની મને ખબર હતી કા કોથરામાંથી મન્યારું ને કરવાનું જ હતું 1150 છે ગાડી આવે ખરી હા ખાલી વાતો જ કરે કે આવી જોઈએ સવારે જવાનું હોય ને એટલે એને બીજા પહોંચ્યા હોય વર્ધી લાઈન સારું નેકર હોય બસ સ્ટેન્ડ છીએ અમે લે જીવણિયા હોક વધારે પડતું હતું ભારું સસ્તું હોક ચલો મોંઘું પડ્યું મારે તો નતું વધારે પડતું ઓર વધારે પડતું ટાઈમ હતું. છે એમ હું ટાઈમો થયું આ તો સારું કહેવાય સરપંચ નું સાધન ક્યાં હતું તે લોકો જે છે લગાવ કરો તે એ ગમે તે સાધન આવે છે ત્યાં ડોશીનું 12મું એ પટી જોત ને તોય સાધન ના કરી શકો જ તમે બારમું નહીં ખાલી લોકો જ છે ઓ પાછા એટલે જીવણીયા ભજન કરવાનો છે ભજન ને તો હોજે છે હ? એટલે આપણે કોગરો કરવાનો હા કોગરો તો કરવો જ પડે કે. કરવો જ પડે કે લે લોકાચાર કોગળો કરીને પાછા હઉ. તાણ ઈવળી શું કરવાનું હોય સરપંચ ભણો હશે કે નહીં આવે છે બાર તો નહીં જો કે આવશે ના તે દાર હું લાયો ને ગાડી એ દાર તો બે દાર મસ્કરીઓ કરતા હતા સરપંચ કોમો આવી કે ના આવી ગાડું કરીને તાવો કરશો ને કોઈ મફત નહીં આવતા ભાડું નહીં લેવાનું આ ભાડું તો હલવાનું જ છે કે સૌથી હવાયું તો ભાડું લેવાનું છે હવે દેખવાની ના ગાડી ના તે બીજી મંગાઈ મફત આવતી હોય તો મફતની વાત મારે કઈ નહીં વાત નહીં બારું લેવાનું કેમ તમારે આવે? પૈસા આલવાના છે બીજો આવ્યો તેની પૈસા આલવાના છે એ ગાડી આવી જાય એ કઈ કોઈ મફત તું હોકો નહીં મત અત્યારે 10 વાગ્યા આવી ગાડી જો ફોન કરે ફટ લઈને આવી જાય હો. એવી બીજું કોઈ આપવાનું જીવન ના ના કોઈ નહીં આવવાનું એ હાથની ખોલજે દરવાજા બગો આ બોલા છે ચાલો. હકીકત. કમાલ વાખોના પાર થઈ વ્યવસ્થિત બેજો પાછા હા કમ્પ્લીટ અમાર કચરો પારવાના આ તમારે કીધું સારું છે તે વિમોન નહીં અમારે વિમાન જ થકે મારે આમ કાલ તો જીવનલાલ ના પાડતા હતા બોલા હતો ને થયો. હા એસી ફૂલ કે ગરમી લાગે છે હાલ નહીં થાય હજી 2 કિલોમીટર ગાડી હેઠ જઈને પછી એસી આવવાનું છે થાય. સમ હા પણ કરીએ છીએ છો મા કાકા ચિંતા કરશો જવા દે વાળા ખટકો રાખો એક સુધી બીજા ઘેરમાં જ જવા દે ઓય જા જો હેઠ એ ખેમા પવિત્ર એમ નહીં થાય ગાડી જીવનલાલ અલે બોલા છે, આઘું છે. ઘર ઘણું શેઠી છે લે હો ગુર્યું નહીં અમે ગાડી બીજી આવે તો ઉપાડી તેલ મંગ મેલવી પણ લઈ આ તો હોકરું ને રજૂ ભરાઈ રહી તો એ સરપંચ ના ભાડું પડા નહીં લેવાનું હારું લેવા એટલે ગાડી બગાડવાની છે જો બગડવાનું એને છે. કાકા નાકા કેવો તો એ ભણા હવે સાઈડમાં કર ને હેડીને જવાનું એટલે ડાયરેક્ટ ના હોય તો મોજમાં ગાડી લઈ લઉં એ જીવનલાલ દરવાજો આખો તું ગાડી વાળીને આટલા મેલું તો પાછા આવી જજો આટલા આમાં લીહોટા તો ગાડીના શું પૈસા હાલ છે જીવણિયા હજી તો 2 કિલોમીટર બાકી છે ઓય હું રોવા મોડ્યો છું પેલા તાર હું કા પોક મેલું છું મેં કીધું ઉતારી એટલાથી રોવું પડે તો નહીં તારા ફુઓ જતા રહ્યા એના કુટુંબમાં કોક મરી ગયું છે ડોશી મરી ગયો છે ખબર પડે છે ડોશી મરી જવાય કે ડોહો મરી જવાય પણ રોવું તો પડે કા ઓયથી 2 કિલોમીટર શેઠેથી રોવાય ને તો એકન જઈને રોજે જા હો ના એના હાહુ મળી ગયો તાને ત્રણ દારા રોયો હતો બહુ હાલો તો કેટલે હાલો તો હોય જ કા ના આ જો હોય? કરો ને અમાર કોક મરી જાય એટલે બંધ ના થાય રોવાનું. શીશડો બિસડો મેલેલો છે એ તો અમે જઈએ એટલે શી ખબર નહીં પડે શીશરો મેલો છે કે શીરો બનાવે છે કે લાડવા બનાવે છે જે હોય આપણે જમીન જ ના કરશું પછી લોકાચાર આયા નહીં રેદો ફરવાયા છે બધા ઘેરથી હોય કણ એવું ના હોય ખેમા જો એને ખવડાવતા હોય તો આપણે ખાવામાં હું હતો અને આ તો છે જાણું મત છે ભૂષણ ના, ના, ઉંમર અને આ તો પુણ્ય કહેવાય એ રેત વાર રાખી છે રેદો પરવાની ધડો એ જીવણિયા છૂટા છેલ્લા
છૂટા મારા પાસે 20 રૂપિયા. 10 રૂપિયા લાવજે. શું કરવા તે ફોટા પર નહીં મેળવા પર મોજમાં તે ગરદણી આલે તમને મેલવાના એટલે પણ હું પાછા આલી જ તમારે પણ નહીં? જીવને છૂટા નહીં 500 નોટ છે ઈ મોજમાં હું હલાવે છૂટાડો પછી મળી ફોટા ઉપરથી 500 હશે ને તોય છૂટા ખેમો હલાવશે. ચિંતા કરશો ને, મારી 490 જવાબદારી. રૂપિયા અમે પાછા તો છે. લોકાચાર જવાનું હોય આ માણસ 10 વી આપણા પણ હોગા બોલો અને આખી સરપંચ ચાને આલ્યા ઘણા વખત ખોટી વાતો માગ્યા. કરે છે. હાલ તો જ્યાં છે ચિંતા 10 વી બધા. લઈને છૂટા ને કરવું પડે ના નેકરવું જ પડે કે ખાવાના પૈસા આયા કે આ તો ખાવાનું ઈકણ છે, શું કરવું છે? જીવણિયા, પૈસા લીધા તું ચા વગર. પીવાનું કે ને હા. તો આપણે ટાઈમ નહીં હોય સીધો કોગરો કરે ને થોડી વાર બેસીને મોજમાં આવ ને નીકળી જવાનું છે હો હો કશો વાંધો નહીં, હેડો ને. જીવણિયા, બધા વાતો કરતા હતા કે ડોશીનું મોત સારું થયું કે શીરો ખાતા ખાતા હા? હારું જ કહેવાય કે શીરો ખાતા ખાતા. ખાઈને મર્યા સીમ હા? ઓવે. વધારે વળી ના દીધો હોય નકર ડૂવો બંધાઈ ગયો હોય ને તોય ડોશી જતો રહ્યો હોય હા, એવું પછી એ ખાતા ખાતા મરી ગયો ના ના સુબોનો મોદો પડ્યો હોય ને ખબર ના પડે, મરી જતો વાર ના આમ શોખ લાગે. આગળ જઈને નાસ્તો પણ કરવો જીવન એક વાત તો ઠીક છે પણ ગમે જેવો માણસ હોય ને હા. મોજમાં બેહીએ ને મળી જાય પછી ત્યાં લોકો વાતો તો હારી જ કરું હો અરે હા વાત- ભલે ગમે જેટલું ખરાબ કર્યું કે ડોશી ભગવાનની માણસ હતી કે અરે. એડે જ હતી કે બધો ચા પાતી આ ડોશીમાં રહ્યો ને એ રોજ આવતા જતા ગમે તે નહીં. ઝઘડો કરી જ નાખતો. તમે મને ચા- ખબર છે, તને ખબર હું મારા ફુવાની કને આયેલો છે ને તે એક વખત ઈવન બાયણામ થઈને નીકળ્યો. ગારો દી અરે બાયણામ થઈને ના નીકળ્યો. તારે તો વાતો જુદી થતી હતી ડોશીની આ તો મરી જાય મારા પછી પછી તેવી એવું જ જોઈએ કરવી પડે સરપંચ જો કાં? લ્યો. પણ ડોશી ખરાબ માણસ હતો. માણસ ને પોકાતું નહીં યા ટાઈમ બદલાઈ જાય પણ એ બધી વાત બરોબર છે પણ ખેમો મોજમાં શું જોતો? લે એને તો વાતો માતમ દેખોણું જ નહીં આગળ આવે છે હેરો એવું કરે છે આગળ આ એના- કરું? એના મહાની ચા પીવા જેવો હા. ઓવે કેમ હું આગળ આવું ભેગો તો થઈ? મોજમાં ચા નતા હાલતા તે સીધો નીકળી ગયો હા. પણ ચા પીવી હોય તો મોજમાં છે નથી એના વાદે કોણ ખોટી તા હોય નહીં પીતો એ રહ્યો મરેલાનું શું પીવા ચા આમ રૂપિયા હોય છે ગામમાં કોઈક મળી જાય છે તો વેણી વેણી લઈ જાય છે અને કે મળેલાનું પીતો નહીં અરે બધું ખાવું પડે ને ચા પીવું પડે એવું કશું ના જો આપણે આગળ આવે છે હેરો ને. લોકોને વટાવવાનું કરે છે એમ ક્યાંક એટલે અહીં મહા નીકળ જશે. ઓવે ત્યાં ચા પીને આવો. જો જીવણ એક અડધો કલાક ગાડી ઉભી રહે નહીં આવે ને તે સેલ વાગી રહે એ તો એને મહાની ખાઈને આવે રદુ ભરી ના આવે ઓય ભૂસે ટાટ થઈ ગયે કાપરે તો તે હું વાંધો છે 5 મિનિટ ઉભા રહું એને બહાર વધી હોય તો ખાઈ નહીં આવો. જો જીવણિયા 5 થી 10 મિનિટ રાહ જોવા હા પછી ગાડીનો સેલ વાગી જા કશો વાંધો નહીં. આ ના ના એનું નાટક કાયમ ના હોય છે ગમે તે લોકો જાય ને સુવાની જાય ખાઈને આવી જાય મહેમાન ગતિ મફતમાં કરી ઘેર આવવાનું સરપંચ માથાકૂટ કરશો ને આગળ આવી જ જાય છે મને ખબર છે તું તારો ભાઈબંધ છે ને તમે બહુ ઉપાડલી છે ના ના આવે તો બરોબર પણ આ છે. વખતે હેડ તો આવતો સાધન કરી નહીં ઉભું રહું જીવલાલ એક છે જો આવા આગળ છે એ આગળ ઉભો છે. એ એના મહાની કારેલો વેણવા જો છે આ મહાની આવે છે કે લોકો આવે છે કે હેડકે સોનો મોનો હા, સર. ટાઈમ બગાડ્યા ગુસ્સો થાય ને એટલે ગમે તે હગો વાળી જતો રહે એવું છે. સરપંચ આગળ બેહો કે દે? હા જીવણીએ ભૂલી ગયો જતો રાજે પણ અને આગળ પેલી ચોકડી આવે ને હા. ત્યાં ઊભો રહે. કેમ છે આગળ ઓવે આગળ અને ના હોતે કોઈ ઉભી નહીં રાખવી મમ્માની પણ આપણો વાયકણ કોઈ એ તો આવશે એના વાદે કોઈ આપણો નહીં આવ્યો હોય કે અરે સરપંચ લેવો પડે. એ જીવનલાલ એના મહાની ખબર લેવા આવ્યો છે કે પછી લોકો આવ્યો છે આ તો નહીં હાલવાની યાર હવરા ફેરા આવ્યા. મારું હાલવાનું તો ભાઈ નો ટાઈમ હોય આઈ જશે મહેમાન ગતિ કરવા લેવા મહેમાન ગતિ કરવી તો મારા કાકા તો સ્પેશિયલ આવવું પડે હા, ઈ એ તો પણ અમુક લોકો special. આવ્યો મહેમાન ગતિ ના જવાય વાત કરવા સાથે જા દે ભણા એટલે જા દે જલ્દી યાર, મોડું થાય છે. કેટલા રહ્યા કેટલું મોડું કર્યું ફટોફટ આવું તો પછી અહીંથી હેડતા ફાવે ને મારે વળી જબરું કોમ થઈ ગયું લોકાચારનું લોકાચારે થઈ ગયું મારા મહાની ખબર કરી દીધી અને આ વસ્તુ લેવાનું તું દોણા એ લઈ લીધા આયા 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 તો કોઈ રેલવે નહીં તે લાલ ઝંડી લઈને ઉભા રહ્યા છો બે હેરો આ શોભા કાકા ઉતરજો ઉતરો શેમાં કાકાનું છે હું કોમલ લઈશું મકાન. આખો થોડો મિલવાનો સમય મફળી લાવ્યો કો? ફર્યો નહીં આ તો મારા મહાઈ બાજરી આલી છે કના વડે લાવે તે અમાર ખાવાના પેલો પાછળનો દરવાજો ખોલો એ કોથરો મેલ હોય આ કોઈ બકરો ભરવાની ગાડી નહીં કોથરા ભરવાની નહીં કોઈ લોડિંગ ગાડી નહીં આડે તો પણ ચોકન લોડ થઈ જાય 10 પેસેન્જર લોક બિહારે છે ને અમુ શું અમે ગાડી વજન છે તારે 4 જણા છીએ મેલી દો ને હું કઈ બાજરો ભરવા નહીં આવ્યું બાજરી પરવા બોલાવો તો જીવનલાલ મને દરવાજો ખોલ ને મેલા દે એ કેમાં નહીં મેળાવ બાજરી નહીં પરવાની ખેમા
લ્યા, પણ એક કોથળો હાવડી ટીપમાં જીએ છીએ લઈ જો કીધા આ સાહેબ, અમે કોણ છે જગ્યા જ છે કે તારા લોકો આવી છે એટલે કોક ના કોક લઈ જવાનું જ હોય છે દૂધો ભરવાનો હોય ભાડું નહીં આલવાનું ભાડું નહીં લેવાનું અમે તમારે? છોકરો તે બાજરી ખાય. મફત નહીં લેતો બારું લોકો કરવા આવ્યું નહીં લઉં છું બારું કઈ બાજરી નહીં લેતું આખી ગાડી ભરીને તો આયા ને તેમાં આયા બસ. છીએ 4 જણા બસ હારે જો અમે આવીએ રિક્ષા કરીને જો આ તે કશો જોયા બારવા લેજો. આ ભાડું દેડો મુવાનું આલું કેમ તનમોનું આલુ લે બારું તો કોથરો નહીં મેલવા જતા ને મોય. મારે એકલા કોઈ પણ બારું ના કઈ લેવાનું નહીં તમે ઘર ધણી છો કેમ ના કઈ શકો ગાડું ખાલી છે એ કોથળો લઈ જવામાં હું વધારે પડવાનો જગ્યા છે? છે. અમે લઈ લ્યો ને હેડો હારે હેડો બાજરીનો કોથરો ના મેલવા દેવો હોય ને તો જવા દેરો એ જોણ્યા તારે નહીં જવું હોય રે. આ તો એના મહાનીથી ગજારું લઈને આવો તો થોડું મેં મેળવા દેવાનું પણ ગજારાની શું વાત કરો છો? આ ગજારું છે? એટલે ખેમા લોકા ચરા છે કોઈ બાદરી લેવાની હે અલ્યા, પણ આવડા મને પેટ જતું વર્તીઓ રહે. મારતા નહીં આવડતું, તમે બે ગધેડા જેવા. એ કોઈ શીખવાડવાની જરૂર નહીં જે કામ આવે ને એ કામ પટી જાય ને એટલે હેડવાનું હોય હું ના નહીં કહેતો જોયા? આ લાયા ને લાયા આ ચેરી કદી લાવવાની આપણે હતી. રિક્ષા લઈને જઈએ બેસ બેસ એક કામ કરો જો તું એ ભાડું ના આલતો લે બેસ. આ એ તો આલી દેવું રિક્ષાવાળાને અમે. ઓહો મારા બેટા જોક જા જા પણ તમને આલી દેવાનું અચ્છા બારું લાય. નીકળી જઈએ અમે તો નહીં નહીં મળે કેમ બાબુ હજી ઘેર પોકાર્યા નહીં ને મોન આ બાજરીનો કોથળો ના લઈ દો હોય ઘેર તો તમને ભાડું નહીં મળે દોડો સર પણ મુએ છથી લઈને આલું તાન કશો વાંધો નહીં જીવણિયા ઓયકર આઈને ભરાયા છે ને મેલી દે હેર અજો એ બરોબર છે લે લે ઓય દાણો પડ્યો ને તો ખબર છે થોડું ઘણું દોડાય થોડું ઓયકર લોકા તરાઈએ એટલે તારા કોક ના કોક લેવાનું જ હોય છે એક દારો બટાકો લઈને આવશે એક દારો ડુંગળીનું કટ્ટું લાવશે મફતમાં બાજરો ઘેર પોકી દે તો તમારું શું ચિંતા મારું તમારે દા કાયદેસરનું તમારે- 300 રૂપિયા એ નહીં હાલતા ભાડું ભાડું લઈ લેવું કેમ હો? આલ્યા તો છીએ ભાડું તાણે આ શું મોકા કોને નહીં હાલ ભાડું તાણે સ્પેશિયલ નહીં પણ આ તો લોકા ચરા આયા છીએ હવે પાછળ જગ્યા જ છે એટલે આ જગ્યા છે ચોમા કાકા પણ આપણે લોકો આયા છીએ એટલે લોકો આખું ગાડી ખાલી વેલે હું કરજે બેસીને ચાલે જા જા હેડો ભણે જા જા ને બિરાજપુરા નાકો પુરાય એક કલાકની લોકાઈ 4 કલાક કરી મેલે એક મહાની જતો રહે એક કુવાની જતો રહે ઉતરાવજો હા કોથળો તો ઉતરાવો ઉતાર લે તારું કટ્ટું ઉતાર હે એ સરપંચ કલાક નહીં બેહી રહેવાનું ના તો ઉતારતા હોય ને ઘેરી ના કના કેમાના હે ફની મની અરે કોક બાઈક વાળા ના બોલાવું છું ઈ નેરજામ ગાડો નહીં ગાલવાનો અમાર અને રોટલા અમાર ના ખાવાના કોના ખવડાવવાના એટલે તું ઉતરાય ના પાણ અને આ બધા નાટક નહીં કરવાના ખમલા હો ઉપર આ બધા નાટક કરવાનો જ નહીં એ બીજા ગાડામાં ચાલશે આ હું હું ગઈ ગયું ટાયર એ મુસાર એ મુસાર ઈ હું હેડી નાખરે છે ઘેર દઉં છું ઘેર પછી જાય પેલા રૂપિયા નહીં ગણવાના મારું નહીં હેલવાનું એ સોમલા આલી દે હા સોમલા પાન લઈ લેજો કઈ લેવાનું છે ભાડું? ઓહો સોમલા પાન એને કહેવા તો રસ્તા જ નહીં ઉતરે નહીં કે હેડે નહીં પણ કઈ તો જા કે સંભળા નાલવાનું છે એવું શું જો લે ઊંધાવાનું છે જો કેવા હા જોય પાછો હું છે મારું હાલવાનું નહીં કીધું બારું ઓહો આમ બાજરી મુલાયો છું પેલો ખેમલો હાલશે બારું બરાબર જ્યાં લોકઈનું કહું છું બારું લોકાઈનું તો જીવણીઓ હાલશે એટલે જીવણીઓ તો જોઈએ એ હાલશે જીવણીઓ મારા બેટા જો કે એક કોમ જો ને કોમ જો આમ આ જીવણી કેમ જીવણી હોવાને કે હે લાવ રખેમાં ભાડું કેમ હાલો આ બાજુ કોથરાન બારું લાવો હાનું ચમ હણું બાજરીનું લોકાચાર વાળાનો ભાડું હાલવાનું કે મારે હાલવાનું હોય તો ચમ કોથરો નહીં નાખ્યો માય એ તમે તો લાયા છો મારા માટે સ્પેશિયલ વર્ધી મારી હતી ને સ્પેશિયલ લઈને આવ્યા હતા ગાડી ચમ પૈસા લઈને હે એટલે કેમ? તમારે ભાડું લેવું હોય ને તો લ્યો તો એના કોથળો મિલ લેવો પાછો હળો એટલે આ કોથરો હો વાપ જવાન થઈ જાય ભાડું હાલ દઉં એ બુદ્ધિ સક નહીં હું ત્રણ બુદ્ધિ જવાનું શકે? ભાડું હાલવાનું હોય એટલે કોઈ કાઠું પડે તો 2000 રૂપિયા મારે હું લેવા દેવા મારા હગવાન થોડા લોકાચાર જ્યાં છો તમારા હગાની કોથરો લોકાઈ આવી ગયો એટલે બાદશાહ થઈ ગયો છે અચ્છા થઈ ગયો ને પહેલાથી જ ચોખવટ કરી હતી આપણે તો આ તમને કહી એટલે દઉં ભાડું ને હાલવાનું કેમ આ? કોથળા હાર ના- 2000 રૂપિયા તારા પાસે નહીં લેવા ખાલી 200 રૂપિયા આલી દે હા ના કોથરો આ લાય નો વાત જ કરશો ને ચમ રિક્ષા લઈને જાવ તો 500 ના થાત તે આ તો હવડા ફેરે લઈને આવ્યા છીએ 20 રૂપિયા આલુ લેવા હોય તો એ 20 20 રૂપિયા તારી ટોપી લાવી દેજે મને ના કહેતો આજ છે કદી અમારી ગાડીમાં બેસતો ના અત્યારે કીધું મને જવા દે જીવણી એની જવા તમારે દે મેં બુદ્ધિ નહીં હવારોના રૂમાલ છે લઈને ગોમમાં બેહી ગયા હતા લઈ લીધો, હા? લડકતા ને ના એટલા ના એ ના ના, ના. મેં લઈ
નહીં લ્યો પણ પત્તા હાલ તોય નહીં ને ઉપાડે લઈ જા તું તાર પણ આ બે જતા રે હા એક કામ જો ને એક કામ જો પણ પેલા ભાડાની ચોખવટ કરો કે પેટ્રોલ ને ગેસ બળે છે ખબર નહીં પડતી હું કા રૂમાલ લઈને વેલા વેલા અલ્યા મેં વળી કીધું લોકાઈ કરી રોકડા આલી દે હે મને શું ખબર આ બાકી મેલ આ છે મુરત ની વર્જી હતી તો મારો દાડો બગાડ્યો તમે બુદ્ધિ પોકતી નહીં વર્જીઓ લઈ લઈને બેસી જો ના આવડતું હોય તો હું કા લેતા છો વર્ધી પેલા પૈસા શું કીધામાં તો ગાડીનો સેલ વાગશે ક્યારથી પણ આ તો છે ખબર નહીં કે લોકાઈ પટી જાય એટલે પૈસા ગણીને હાલ દેવા પર વાત કરો છો મારું તો શું જવાનું છે કાલ લઈ લઈ આવીશું થી સમ લઈ આવીશું હવે આલી દે જતા તારા રહે. ગોમ મેલી નાહી જાય મારા વર્ષે લોકાઈ જવા નથી તો હવારા કોથળો મેં લઈ જાક ચાલી આલુ ભાઈ સાબુતરામ લઈ જાવ છે જીવરાન ખાવા તો મફત લઈ જાવ તો લઈ જવું તો મારા બેટા મફત ને જોઈશું છે આજ સુધી લઈ દો હું ઘર દણી પાડવા હાલવા ના રે મારે હું મારા મારા ઉપર વર્ષે કાયા થો છો ઉતરી નાહી જવાનું અને બોલાવાના એટલે ફોન કરી દેવાનો આવું ને આવું કરશે તો બધું ગમો વધ્યો મારી રહ્યા તમારે તો લેવી જ નહીં કદી જીવનમાં વર્તી બોલાવતો જ ના મળતો પડ્યું રહે ક્યારો રાજ્યો એટલે તું પડી રહા ગાડું કેમ કોણ તારે આવી રીતના લોકોને ઉતાવળ કરીને કોકના તો શું વસ્તુ લેવાય ના રહો તો એમાં તમે બોલશો ને ભાડું રૂપિયો આલવું નહીં ને એક ઉતરી નાહી ગયા છો મારા બધા આ ઉલટા વરસી વાળાની વરસી નોકરી વાળાની નોકરી ભાઈ ગાડું ખાલી તો ખાલી એક બાજરી કોથળો મેં લીલા બાદ એમાં કેટલી દાદાગીરી કરી સારું થશે આ તો કોઈ બીજી મોટી ગાડી નહીં લાયા ના કે બે હવાઈ ના દી કે કોઈક બાઈક વાળો મળી જાય ને તો ઘર ભેગો કરી નાખું કોથળો